ઓમ નમઃ શિવાય. મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું સ્વાગત છે એકવાર ફરીથી. આજે આપણે કન્યા રાશિના જાતકો માટે 15 થી 21 જૂનનું સાપ્તાહિક રાશિફળ જાણીશું. મહાદેવની કૃપાથી તમારું જીવન સુખમય રહે તેવી પ્રાર્થના. તો ચાલો જાણીએ કન્યા રાશિ માટે આવનારું સપ્તાહ કેવું રહેશે. આ સપ્તાહ દરમિયાન તમારા સ્વભાવમાં શાંતિ અને સમજણ જોવા મળશે. તમે દરેક નિર્ણય ખૂબ જ વિચારીને લેશો. જે લોકો તમારી નિંદા કરતા હતા તેઓ પણ તમારી પ્રશંસા કરતા થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, જેથી મુશ્કેલ કામો પણ આસાનીથી પાર કરી શકશો. કરિયર અને નોકરીની વાત કરીએ તો આ વર્ગ માટે આ સમય ખૂબ જ સારો છે. ઓફિસમાં તમારા કામની નોંધ લેવાશે અને ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. બઢતી કે પ્રમોશન મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને પણ સારી તક મળી શકે છે. તમારા સહકર્મીઓનો પૂરો સાથ મળશે અને કોઈ પણ મોટો પ્રોજેક્ટ હશે તો તે તમને આસાનીથી પૂરો કરી શકશો. વ્યાપારની વાત કરીએ તો આ સપ્તાહ વ્યાપારીઓ માટે લાભદાયક રહેવાનો છે. નવા ગ્રાહકો સાથે જોડાવાની તક મળવાની છે અને આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે. જો તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરવા માંગતા હો તો આ સમય અનુકૂળ છે, પરંતુ મોટા રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ ચોક્કસ લેવી. બજારમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને હરીફો પર તમે વિજય મેળવી શકશો. આર્થિક રીતે આ સપ્તાહ સારો રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જૂના અટકેલા પૈસા પરત મળવાની શક્યતા છે, પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. બિનજરૂરી ખર્ચાઓથી બચવું અને બચત પર ધ્યાન આપવું. શેર બજાર કે અન્ય જગ્યાએ રોકાણ કરવા માટે પણ સમય અનુકૂળ જ છે, પણ યોગ્ય સલાહ લીધા વગર આગળ વધવું નહીં. પ્રેમ સંબંધો માટે આ સમય થોડો સામાન્ય રહેવાનો છે. જે લોકો સિંગલ છે તેમને થોડી વધારે રાહ જોવી પડશે. પરિણીત લોકોના જીવનમાં મધુરતા આવશે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધશે અને પારિવારિક વાતાવરણ શાંત રહેશે. જો ઘરમાં કોઈ મતભેદ હતો તો તે આ સપ્તાહ ઉકેલાઈ જશે અને સભ્યો વચ્ચે સામંજસ્ય વધશે. તમારા જીવન સાથીનો પૂરો સહયોગ અને મળશે અને તમે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ મહેનત માંગી લે તેવો છે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે થોડો વધારે પ્રયાસ કરવો પડશે. મિત્રો સાથે ફરીને સમય બગાડ્યા કરતા પોતાના અભ્યાસ પર ધ્યાન આપ્યું તો સારી સફળતા અવશ્ય મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ સારી ખબર મળી શકે છે, પરંતુ આળસને દૂર રાખવી ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સપ્તાહ મિશ્ર રહેશે. શરૂઆતના દિવસોમાં થોડી થકાવટ કે આળસનો અનુભવ થઈ શકે છે. બહારનું ખાવાનું ટાળવું તે બધું જ, અને પોતાના ખોરાક પર ધ્યાન આપવું. નિયમિત વ્યાયામ અને યોગ કરવાથી શરીર સ્વસ્થ રહેશે. જૂના રોગોથી રાહત મળશે, પણ નાની મોટી બીમારીઓ જેવી કે શરદી, ખાંસી સાવચેતી રહેવું. પરિવારના વડીલ લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હવે આપણે દિવસ મુજબ વાત કરીએ તો 15 અને 16 જૂનના રોજ તમારા મનમાં નવા વિચારો આવશે. નવો ઉત્સાહ જોવા મળશે. આ 2 દિવસો દરમિયાન તમને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. 17 ને 18 જૂનના રોજ થોડી સાવચેતી રાખવી પડે તેવું છે. પ્રયાસ દરમિયાન ધ્યાન રાખવું અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. 19 અને 20 જૂન તમારા માટે ખૂબ જ સારો છે. ધન લાભની શક્યતા વધુ છે અને પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે. 21 જૂનના રોજ રવિવાર છે, માટે આરામનો દિવસ રહેશે અને આધ્યાત્મિક કામોમાં મન લાગશે. ઉપાયની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ અને બુધવારના રોજ ગણપતિ દાદાની પૂજા કરવી જોઈએ. આથી તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થશે. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરની ઉત્તર દિશાને સાફ રાખવી અને ત્યાં એક લીલા રંગનો છોડ મૂકવો. આથી ઘરમાં ધન અને સુખ શાંતિ આવશે. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સુખદ રહેશે અને મહાદેવની કૃપા તમારા પર સદાય બની રહે તેવી પ્રાર્થના. મહાદેવ વાસ્તુ ચેનલ સાથે જોડાવા બદલ આભાર. હર હર મહાદેવ. જય શનિદેવ.